નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા સંતરામપુર તાલુકાના નાની ભુગેડીથી દારૂનો જથ્થો રંગે હાથે ઝડપી પાડ્યો। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમ દ્વારા સંતરામપુર તાલુકાના નાની ભુગેડી ગામે દારૂનો જથ્થો રાખીને ધંધો કરતા ઇસમના ઘરે રેડ કરીને અંદાજે ₹50,000નો ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો વગર પાસ પરમિટવાળો ઝડપી પાડીને 2 ઇસમોની તથા 4 વ્હીલ કારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા આ પ્રોહિબિશનના ગુનામાં ગામ નાની ભુગેડીના દારૂનો ધંધો કરતા પંચાલ ફળિયાના પંચાલ નવીનચંદ્ર ફૂલચંદ્ર કલાલ પ્રતાપ તથા પ્રિતેશ પર્વત ચંદાણા રહે વાસી મોરલ નાકાના ઓની 4 વ્હીલ કાર અને 2 મોબાઈલને રોકડ રકમ મળીને કુલ ₹3,70,000નો મુદ્દામાલ કબજે કરીને સંતરામપુર પોલીસ મથકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અલ્પેશ ભરત કલાલ રહેવાસી સિમલિયા તથા દારૂ રાજસ્થાનના આનંદપુરીથી દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ તથા અન્યની સામે પણ ગુનો નોંધીને તેઓને પકડવાના ચક્કો પોલીસે ગતિમાન કર્યા છે। નાની ભુગેડી ગામે આ દારૂ વેચવાનો ધંધો ઘણા સમયથી ચાલતો હોવા છતાં તેની જાણ સંતરામપુર પોલીસને આઉટપોસ્ટ પોલીસને ના હોય એવું બને નહીં। સંતરામપુર નગરમાં ને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ દેશી તથા ઇંગ્લિશ દારૂનો ધંધો કરનારાઓ હપ્તાના રાજકારણના બિંદાસ આ ગેરકાયદેસરનો ધંધો રોકટોક વગર કરે છે તથા વરલી મટકાનો આ ફરકનો જુગારનો ધંધો ખૂબ ફાલ્યો જોવા મળે છે। સંતરામપુર તાલુકામાં આવા ગેરકાયદેસરનો ધંધો કરનારા પર બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર રેડ કરીને દારૂ પકડી શકતી હોય તો સ્થાનિક પોલીસને જિલ્લાની પોલીસની કામગીરી પ્રત્યે અનેક સવાલો ઊભા થયેલા છે। નાની ભુગેડીથી ઘરમાંથી પકડાયેલ દારૂના બનાવની તપાસ જિલ્લા LCB પોલીસ કરે છે અને આ ગુનામાં પકડાયેલ આરોપીઓને નવીનચંદ્ર કલાલ તથા પ્રિતેશ ચંદાણાને આજરોજ સંતરામપુરની કોર્ટમાં રજૂ કરીને ગુનાની વધુ તપાસ અર્થે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવાના હોય આરોપીઓના પોલીસ રિમાન્ડની માંગ કરતા સંતરામપુર કોર્ટ બંને આરોપીઓના તારીખ 21/5/2024 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે। વિસ્તારના પડે પણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને